નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે આપણે બીકોમ ઓનર્સમાં જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનો છે એના કોન્ટેક્સમાં વાત કરીશું. તો આપણે એકેડેમિક યર 26-27થી ફેકલ્ટી ઓફ કોમર્સના બીકોમમાં એડમિશન માટે એન્ટ્રન્સ ટેસ્ટ કમ્પલસરી આપણે કરેલ છે. સર્વપ્રથમ વાત કરું તો સિલેબસની, તો ફેકલ્ટી ઓફ કોમર્સનો જે એન્ટ્રન્સ ટેસ્ટ આપણે બીકોમનો થશે એની અંદર મુખ્ય 7 વિષય રહેલા છે. બેઝિક ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી, બેઝિક બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, બેઝિક અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, બેઝિક બિઝનેસ ઇકોનોમિક્સ, બેઝિક બિઝનેસ સ્ટડીઝ, જીકે અને લોજિકલ રિઝનિંગ એન્ડ એપ્ટિટ્યૂડ. તો ડિટેલ સિલેબસ આપણી યુનિવર્સિટી વેબસાઇટ પર ઓલરેડી મૂકેલો છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવતા ખુશી થાય છે કે આપણા ડીન સરે જે અપકમિંગ એન્ટ્રન્સ ટેસ્ટ છે એના કોન્ટેક્સમાં વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરી શકે એ માટે 550 ક્વેશ્ચનનું ક્વેશ્ચન બેંક બનાવ્યું છે. આ આપણે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ અપલોડ કરેલું છે. યુનિવર્સિટીના અને ફેકલ્ટી ઓફ કોમર્સના જે અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે એના ઉપર પણ અપલોડ કરેલું છે. તો તમે આ ક્વેશ્ચન બેંકના માધ્યમથી પ્રિપરેશન કરી શકો છો. બીજું, આપણું જે એન્ટ્રન્સ ટેસ્ટ થશે એ બંને લેંગ્વેજમાં થશે, ગુજરાતીમાં એઝ વેલ એઝ ઇંગ્લિશમાં, કે જેથી કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આપણો આ જે એન્ટ્રન્સ ટેસ્ટ હશે એ ઓનલાઈન લેવામાં આવશે અને ઓનલાઈન પર તમારી કોમ્પ્યુટર યા મોબાઈલની સ્ક્રીન ઉપર બંને ક્વેશ્ચન્સ આવશે, અંગ્રેજીમાં આવશે એઝ વેલ એઝ ગુજરાતીમાં આવશે. તો બંને માધ્યમના વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે એ પ્રમાણે આ એન્ટ્રન્સ ટેસ્ટ આપણે લેવાના છે. તો અગેન ક્વિકલી રિકેપ, એન્ટ્રન્સ ટેસ્ટ જે હશે એ ઓનલાઈન હશે. 100 ક્વેશ્ચન 100 મિનિટ, એટલે એક ક્વેશ્ચન માટે 1 મિનિટ. અને એન્ટ્રન્સ ટેસ્ટનું જે વેટેજ છે ખાલી ને ખાલી 25% છે. તો મેરિટ લિસ્ટ આપણું જે પ્રિપેર થશે કેવી રીતે થશે? 75% તમારા 12મા ધોરણનું રિઝલ્ટ, 25% તમારા એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ. આ બંને મિક્સ કરી અને તમારું જે ટોટલ મેરિટ લિસ્ટ છે એના માટેના વેટેજ તમારું ક્રિએટ થશે. તો ઓનલાઈન જઈ અને તમે આ ક્વેશ્ચન બેંક ડાઉનલોડ કરી શકો છો અને અપકમિંગ એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રિપરેશન્સ કરી શકો છો. તો બેસ્ટ વિશિસ ટુ ઓલ ઓફ યુ. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.